મમ્મી, એક વાત કહેજે મને. આ ભાઈ કાલે શું ગોળ ગોળ વાતો કરતો હતો? ક્યારે? અરે મમ્મી, તું પણ શું? આપણે અહીંયા પેંડા ખાતા હતા તો ખબર છે ને કંઈક વાત કરતો હતો. મને તો એની વાત કઈ સમજાણી જ નહીં. હવે તું મને માંડીને વાત કર કે શું હતું? અરે હા, એ તો એ વાત હતી કે તારો જ્યારે ફોન આવ્યો હતો ને ત્યારે ભાઈને મેં વાત કરી હતી. પણ ત્યારે અમને એમ ખબર પડી કે ભાઈએ જે પૈસા શેર બજારમાં જે રોક્યા હતા ને એ છે ને લોસ થઈ ગયા હતા. તો પછી ત્યારે અમે તારે મદદ કરી શકીએ એવું કઈ હતું નહીં. અને પછી કાલે ભાઈ આવ્યો તો ઓલા પેંડા જે નતા ખવડાવ્યા એ એના માટે હતા કે બધું અવનીના જે પેલા પપ્પા જે છે ને એને શેર આપ્યા હતા. તો એ શેર આપ્યા ને એ વેચાઈ ગયા અને ડબલ પ્રોફિટ થયું. શું? હા, ડબલ પ્રોફિટ થયું. એટલા માટે કાલે વિકેશ છે ને પેંડા લઈ આવ્યો હતો અને એના પેંડા ખાધા હતા. એટલે નતો કીધું કે આપણે દિવાળી સુધરી ગઈ અને આપણે ધનતેરસ સુધરી ગઈ. વાહ મમ્મી, આ તો સરસ મજાની ન્યૂઝ આપી છે તે મને. હવે આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. હા, અને સાચું કહું મમ્મી, હું જે તારા જમાઈને કહીને આવી હતી ને કે હું પૈસા લઈને જ આવીશ, હવે હું પૈસા લઈને જ જઈશ. પણ મમ્મી, ભાઈ મારી મદદ કરશે ખરું? જો આમ જોવા જઈએ ને તો એ પૈસા ભાભીના છે. એટલે જ્યાં સુધી ભાભી હા ન પાડે તો કદાચ ભાઈ મદદ ન પણ કરે ને. અને મારે પછી કયા મોઢે ઘરે જવાનું? અરે એ તું ચિંતા કરમાં. અત્યારે શાંતિથી મસ્ત તહેવારને આપણે ઉજવીએ. પછી જે થવાનું હશે એ થઈ જશે. હા? કાજલ, મને લાગે છે કે તું દીકરીના પ્રેમમાં એટલી બધી આંધળી થઈ ગઈ છો. કેમ? તને વહુ શું કરે છે દેખાતું નથી. અને દીકરીની વાત શું જશે તને? શું બેટી બેટી ચડાવે છે એને? શું ચડામણી? શું ચડાવું છું એટલે હું મારા સગા કાને સાંભળું છું. હા તો ખોટું શું મેં કીધું છે આમાં? તે મીરાને પૈસાની વાત કરી હતી. હા, તો કેવી રીતના પૈસા આપીશ એને? હા તો આપણી છોકરી છે તો આપણે આપવા તો પડે ને. આપણે પૈસા ન આપીએ તો એનું ઘર તૂટી જાય. અને એનું ઘર તૂટી જાય તો ગામમાં આખામાં આપણું નામ બગડી જાય. આપણા નામ પર કલંક લાગી જાય. એ તો અલગ જ. એના કરતા આપણે આપણી છોકરીને મદદ કરીએ તો એનું ઘર તૂટે નહીં. એના માટે છે ને બીજાની દીકરીના પૈસા ન લેવાય, સમજી? બસ પપ્પા, મમ્મી સાચું જ તો કહે છે. હું તમારા જમાઈને વાયદો કરીને આવી છું કે હું પૈસા લીધા વગર નહીં આવું. અને જો આવું નહીં થાય ને તો મારું ઘર નીલામ થઈ જશે. તમે સમજતા કેમ નથી? તું કેમ સમજતી નથી? આ પૈસા આપણા નથી, અવનીના પૈસા છે. અવનીના પૈસા આપણે સમજીએ કે મિટેશના કામમાં આવે વ્યાજબી છે. પણ જો સાંભળી લે, અવનીની ઈચ્છા હોય ને હા પાડે ને તો જ મિટેશના કામમાં પણ લઈ શકાય. એટલે હું તમારા જમાઈને શું જવાબ આપું? હું વાયદો કરીને આવી છું પપ્પા, એ વાયદો મારાથી ના તોડાય. અને રહી વાત બીજી, તમને તમારી વહુનું દુઃખ દેખાય છે પણ તમારી દીકરીનું નહીં. તું કોઈ વાત સમજતી કેમ નથી? અરે મને તારું દુઃખ નહીં સમજાતું હોય તો સાંભળી લે, મને તારા પૈસાની ચિંતા છે, પરંતુ આપણી પાસે એવી પરિસ્થિતિ છે કે પૈસા છે નહીં આપણી પાસે. તો આપણા પૈસા નથી તો કેવી રીતના આપી શકીએ આપણે તને? પૈસા તો છે જ, પણ નિયત નથી. કારણ કે તમને તમારી વહુ વાલી છે, દીકરી નહીં. થઈ જવા દો મારું ઘર નીલામ, કઈ વાંધો નહીં. પણ જે દિવસે જમાઈ હેરાન થશે ને તમારી દીકરી પણ હારે હારે હેરાન થશે. અને એક વાત તો સાંભળી લે મીરા, તે છે ને વાયદો તારી મમ્મી પાસે લીધો હતો. હવે બાપ દીકરાને તે ફોન નથી કર્યો. એટલે હવે બધાને અલગ અલગ કહેવાનું પપ્પા મારે? એક ઘર છે, એક પરિવાર છે, તો વાત પણ એક જ વાર કરવાની હોય. અને આ ઘરમાં પૈસાનો વહીવટ કોણ કરે છે? તારી માં કરે છે પૈસાનો વહીવટ. મને ખબર જ હતી કે તમે મને પૈસા ક્યારેય નહીં જ આપો. આ તો હું જ ગાંડી હતી કે અહીંયા આવી ગઈ. અરે ના બસ બેટા, તું ચિંતા કરમાં. હું તારી માં અહીંયા બેઠી છે ને, જીવતી છે. જો હું જીવું છું ને ત્યાં સુધી તારું ઘર તૂટવા નહીં દઉં. તું જોજે. આ તારા પપ્પા ભલે કહેતા હોય. અને મારી વાત સાંભળ. અને આ અવની છે ને એ મારા લગામ ઉપર છે. એને કેવી રીતે મારા કબજામાં રાખવી ને એ મને ખબર છે. હું બધું જોઈ લઈશ. તું ચિંતા કરમાં, ચૂપ થઈ જાઓ. રોમાં એટલે તારી માં બેઠી છે ને. એટલે તું અવની પાસે બળજબરીથી પૈસા લઈશ? એ તમારે જે સમજવું એ સમજો. હું જોઈ લઉં છું કે તું અવની પાસેથી પૈસા કેમ કઢાવે છે. આ તો જોઈ લેજો હું કેવી રીતે પૈસા કઢાવું છું, કેવી રીતે મારી છોકરીનું ઘર તૂટતા બચાવું છું. આ તો અવનીનો સ્વભાવ સારો છે ને અને ઉદાર દિલી છે, એટલે કદાચ હા પાડી દેશે. પણ એક વાત તું કાન ખોલીને સાંભળી લે, આ પૈસા છે ને અવનીના છે. એમાંથી મીરાને એક ફદ્યું પણ આપવાનું નથી, સમજી? બસ મમ્મી, તું શું કામ બહેસ કરે છે એની સાથે? પપ્પાને તો એમનો દીકરો ને એની વહુ જ દેખાય છે. તું બેટા સમજતી નથી.
હું તારી પરિસ્થિતિ સમજી શકું છું, પણ તું અમારી પરિસ્થિતિ સમજ. તમને મેં કીધું ને, એક વાત તમે સાંભળતા કેમ નથી મારી વાત? તમે સમજો હું શું કહેવા માંગુ છું. પહેલા આપણી દીકરી છે, પહેલા એનું જોવાનું. જો દીકરી સાસરે છે, એ એનો પ્રશ્ન છે. એને સાસુ છે, સસરા છે, જમાઈ છે, એ બધા ફોડી લેશે. વાહ વાહ વાહ, દીકરી સાસરે જાય એટલે પૂરું બસ હે? એટલે મા બાપની જવાબદારી પૂરી થઈ ગઈ હે? આપણે લગ્નમાં કઈ ખામી રાખી છે? ખામી નથી રાખી તો શું થયું? આપણી ફરજ છે, આપણે મા બાપ એના જીવતા બેઠા છીએ જી. આપણે વાર તહેવારે દરેક પ્રસંગમાં એને બધું આપીએ તો છીએ ને. બસ પપ્પા, આમ તો કહેવાય છે ને કે દીકરીનો કરિયાવર ગળ્યો નથી હોતો. કેમ? લગ્ન કરી દીધા એટલે પૂરું થઈ ગયું? તમારી જવાબદારી પૂરી થઈ ગઈ એમ જ ને? કાંઈ વાંધો નહીં, નથી જોતું મારે તમારું કાંઈ. નહીં બેટા, તું અમારી વાત સમજતી નથી. અમારી જવાબદારી પૂરી નથી થતી, પણ તું અમારી પરિસ્થિતિ સમજતી નથી. જો જો જો, આ જો આપણી છોકરી કેવું બોલે છે. આ દીકરી આપણી દિવાળીનો તહેવાર મનાવવા આવી છે. આ રોવડાવો તો નહીં તમે આને. જો બેટા, તું શાંત થઈ જા, તું રડમાં. હું જમાઈ સાથે વાત કરી લઈશ, સમજી લે. પણ એક વાત તું મગજમાં ખાસ રાખી લેજે, અમારી પાસે સગવડ થશે ને તો અમે પૈસા આપીશું, પણ અવનીના પૈસામાંથી 1 રૂપિયો પણ તારે લેવાનો નથી, સમજી? અને આ નિર્ણય ફાઇનલ છે. તમે મારી વાત તો સાંભળતા જાઓ. મારે કાંઈ તારી વાત સાંભળવી નથી. તું જવા દે એમને. બસ બેટા, તું ચૂપ થઈ જા. તમે કીધું ને, ઉપાધિ ના કર. હું છું ને, બધું સરખું થઈ જશે. પણ મમ્મી, જ્યાં સુધી ભાઈ ભાભી અને પપ્પા હામી નહીં ભરે ત્યાં સુધી મારે તો એ જ વિચારવાનું ને કે હું મારા ઘરે જઈને શું જવાબ આપીશ. તું નહીં સમજે. અરે ઓ મહારાણી, આ બધું શું છે? કઈ નહીં મમ્મી, કરિયાણાની વસ્તુ છે અને થોડોક દિવાળીનો સામાન છે ઘરતું. તો મને કેમ ખબર નથી? દિવાળીનો સામાન લેવા ગઈ હતી, મને પૂછ્યું તું? ના, મિતેશે મને કીધું તું લેવા જવાનું, કારણ કે હમણાં લોસ થઈ ગયો તો ઘરમાં કઈ વસ્તુ હતી નહીં અને દિવાળીનો સામાન પણ લેવાનો હતો, એટલે લેવા જતી હતી. નહીં, આ ઘરમાં મોટું કોણ છે? હું છું ને, તો મને તો બધી વાતની ખબર હોવી જોઈએ કે નહીં? પણ મમ્મી, મને મિતેશે કીધું તું બધું જઈને લઈ આવવાનું, એટલા માટે હું ગઈ હતી. પણ મમ્મી, હું મારા માટે કઈ સામાન નથી લઈ આવી. ઓહ, ભાભી, તમે તમારા માટે કઈ લઈને આવ્યા પણ હોય ને તો અમને તો કઈ ખબર પડવાની છે નહીં. એનો એક રસ્તો છે, જો હમણાં બધી બેગ ચેક કરીએ ને તો બધી ખબર પડી જાય કે બેગ્સમાં શું શું છે. પણ જો એવું કરીએ ને તો તમે પપ્પા અને ભાઈને ચાવી કરો. એવું તો તમને બહુ ફાવે છે. અને પછી ઘરમાં થાય ઝઘડાઓ, રામાયણ. એ અમારે કરવું નથી. એના કરતા સાચું હોય ને એ કહી દો. પણ મીરાબેન, તમે આવું કેમ બોલો છો? તમને તો મેં મારા નાના બેનની જેમ જ સમજ્યા છે હંમેશા. અને તમને એવું લાગતું હોય તો તમે મારા બેગ ચેક કરી શકો છો. કાંઈ જોવું નથી. એક કામ કરજો, આ લિસ્ટનો હિસાબ મને બધું આપતો એટલે મને ખબર પડે કે આ પૈસાનો વહીવટ છે કેટલો. મારે મિતેશ સાથે વાત થઈ ગઈ છે અને આ વખતે એમને કીધું છે કે જે પણ ખર્ચા છે એના વહીવટ બધા મિતેશ રાખશે અને મારે એમને જ હિસાબ આપવાનો છે. કેમ? ઘરમાં ખાલી મિતેશ એક જ છે, બીજું કોઈ નથી? હિસાબ તમારે મમ્મીને આપવો જોઈએ. પણ નહીં, તમે તો મિતેશનું જ કહો ને, કારણ કે જો કટકી કરવી હોય, પૈસા કાઢવા હોય તો મિતેશના પૈસામાંથી જ નીકળે ને ભાભી? મીરાબેન, આવું શું કામ બોલો છો? ઘરમાં ને ઘરમાં હું શું કામ કટકી કરું? આ મારું ઘર નથી. મીરા, જોયું ને? આટલા વર્ષમાં મેં ક્યારે જોયું છે કે મારા પૂછ્યા વગર, મને કાંઈ કર્યા વગર કોઈ ઘરની વસ્તુ આવી હોય? અને આ તો તહેવારની વસ્તુ, દિવાળીની ખરીદી લઈ આવ્યા મેડમ. મમ્મી, અત્યાર સુધી તારી દીકરી હતી, પણ હવે તારી દીકરી નથી, વહુ છે. જ્યાં સુધી એના રંગ ના બતાવે ને ત્યાં સુધી એને વહુ ના કહેવાય. અને હા, હિસાબ તો તમારે મમ્મીને જ આપવો પડશે.
મારે મિતેશ સાથે વાત થઈ ગઈ છે. આ વખતે પૈસાનો જેટલો પણ વહીવટ છે એ મિતેશ જ કરશે. અને રહી વાત તમારા મિતેશની, તો મિતેશ છે ને એ મમ્મીનો દીકરો છે. ખરેખર તો મિતેશનો જ વાંક છે કે એને તમને આવી રીતે ચડાવ્યા છે. મેં તને કીધું હતું ને તે દિવસે કે આવની તને ખબર નથી, આ તારા ભાઈને ને તારા બાપને બધાને ચડાવીને એની બોર્ડ કરી નાખ્યા છે. સાચી વાત છે મમ્મી, આજે મને ખબર પડી જ ગઈ છે. હવે તને દેખાડો ને રંગ કે કેવી છે. એ જે હોય તે, મારે ને મિતેશને વાત થઈ છે કે આ વખતે જે પણ પૈસાનો વહીવટ છે એમાંથી અમે લોકોએ પ્રિન્સીના ફ્યુચર માટે પૈસા સેવ કરીને રાખ્યા છે. એટલા માટે હવે જે પણ વહીવટ હોય એ તમારે મિતેશ સાથે સમજવાનું રહેશે. આ શું બોલે છે? આને ભાન છે? જોયું ને, આ મહારાણી કીએ તો ભયા ગયા. જોયું ને, પ્રિન્સીનું ભવિષ્ય, પ્રિન્સીનું ફ્યુચર. અહીંયા મારું ફ્યુચર એને દેખાતું નથી. અને મમ્મી, તું પણ શું વાતો કરે છે? આમથી તો તું બહુ કહેતી હતી ને, ઘરમાં મારું જ ચાલે છે, મને પૂછ્યા વગર કોઈ પાણી નથી પીતું. ભાભીના તેવર જોઈને મને એવું કઈ લાગતું નથી. હા, પપ્પાને અને ભાઈને બરાબર એની બાજુ કર્યા છે. જો મમ્મી, આવું ને આવું રહેશે ને તો મને નથી લાગતું કે એક રૂપિયો પણ એ મારા હાથમાં આવવા દેશે. તને મેં કીધું ને, તું ચિંતા કર માં. મેં તને વચન કરેલું છે ને, એ વચન હું પૂરું કરીને જ રહીશ. સમજી ગઈ તું? આ ઘરમાંથી પૈસા તું લઈને જ જઈશ તારા ઘરે. હા મમ્મી, અને જો હવે પૈસાનું કંઈ નહીં થાય ને તો મારે દવા પીવાનો વારો આવશે. તું વારી ઘેરે એ વાત ના કર. કાઈ નહીં થાય એવું. તું પૈસા લઈને જઈશ એટલે જઈશ જ. બસ હું જોઉં છું કે આવની કેવી રીતે રોકે છે. અભી બેટા, હા પપ્પા. દૂધ ને છાશ લાવી. હા પપ્પા. બેટા, જમવાનું રેડી છે ને? હા પપ્પા. કેમ હજુ કોઈ આવ્યું નથી? શું વાત છે બેટા? પપ્પા, મિતેશને તો આજે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર જમવા જવાનું હતું, હા. એટલે એ તો જમવાના નથી. અને મમ્મીને અને મીરાબેનને હું 2-3 વાર જમવા માટે બોલાવી એની, પણ એ લોકો આવ્યા નથી. કેમ? શું વાંધો છે? કઈ પ્રોબ્લેમ થયો? આમ તો પપ્પા પ્રોબ્લેમ જેવું નથી, પણ હા, થોડું ઘણું. શું વાત છે? શું થયું? ઘરમાં આપણે લૂઝ થઈ ગયો હતો, એટલે ઘરમાં કંઈ કરિયાણું ને હતું નહીં, અને મેં ઘરમાં તમને કોઈને વાતે નહોતી કરી, કારણ કે એટલો બધો ટેન્શનનો માહોલ હતો. એટલે મને એમ થયું કે મારે વાત ન કરવી જોઈએ. હવે મિતેશને ખબર હતી, એટલે આ પૈસા આવ્યા ને એટલે એમણે મને એવું કીધું કે જા તું બધી વસ્તુ લઈ. અને તહેવાર હતો તો દિવાળીની થોડી ડેકોરેશનની વસ્તુ ને ઘરનો સામાન લઈ આવ્યો. પણ મમ્મીને એ વાતનું બહુ ખોટું લાગ્યું કે એ ઘરના મોભી છે અને એમને પૂછ્યા વગર હું બધી વસ્તુ લઈ આવી. બેટા, મને એક વાત નથી સમજાતી કે તે એવું તે કંઈ કામ નથી કર્યું કે એને ખોટું લાગી જાય. તું ઘરનું કરિયાણું લાવી છો, ઘરની ઘરવખરી લાવી છો, હા? તો એને ખોટું શું લગાડવાનું હોય? અને આમ જમવા માટે બધું કરે છે એવું? બેટા, હવે તું ચિંતા ન કરતી. હું તારા સાસુને સમજાવીશ. મીરાબેન સાથે પણ વાત કરવી હા પડશે. બેટા, હું પણ એની સાથે વાત કરી લઈશ. હા, તું જરાય ચિંતા ન કરતી. પણ પપ્પા પ્લીઝ મગજ શાંત રાખજો ને ઝઘડો ના કરતા. નહીં બેટા, હું ઝઘડીશ નહીં, એને શાંતિથી સમજાવીશ. હા, ભલે બેટા. હું જમવાનું ગરમ કરી રાખું ત્યાં તમે મમ્મીને અને મીરાબેનને બોલાવી લો. હા.